મિત્રો આજે 4 વાગે એલાન થશે અને મોટું સાયરન વાગશે ત્યારે શું કરવું ને શું ન કરવું એના વિશે વાત કરવાના છીએ. બને રહેજો વિડીયોમાં અને વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયોને લાઈક કરી દેજો કારણ કે સૌથી પહેલા ન્યૂઝ તમારા માટે. મિત્રો આજે 7 વાગે પણ મોટું એલાન થશે અને લાઇટ જે છે સાંજે 7 વાગે બંધ કરી દેવામાં આવશે અને બંધ કરી દેવી પડશે એવું પણ લાગી રહ્યું છે કારણ કે હાલ જે યુદ્ધનું એલાન થઈ ચૂક્યું છે આજે ગઈ રાતે જે આપણા ભારતમાં જે હુમલો થયો હતો એનો બદલો લેવા માટે 9 આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને પૂરા કરી દેવામાં આવ્યા છે ત્યારે જે પાકિસ્તાન શાંત બેસવાનું નથી અને યુદ્ધ વધુ ને વધુ આગળ વધી શકે તેવી પરિસ્થિતિ છે ત્યારે સાંજે લાઇટ બંધ કરી દેવી પ્લસ જે સાયરન વાગવાનું છે કેવી રીતે સાયરન વાગવાનું છે પહેલા ધીમેથી ને પછી ફૂલ થતું હોય છે જેમ આપણે યુદ્ધ મોટા થતા હોય ત્યારે વાગતું હોય છે એવી જ રીતે સાયરન વાગશે અને ખાસ એ પણ બની શકે કે મોબાઈલમાં પણ સાયરન વાગશે. એક વખત તમને ખ્યાલ હશે તો આપણે પહેલા મેસેજ પડ્યો હતો જેને સાવચેતી લઈને મોબાઈલ સાવચેતી લઈને એલાર્મ બધાના ફોનમાં વાગ્યું હતું તો એવી જ રીતે પણ આ વખતે પણ મોબાઈલમાં વાગી શકે છે. પાકું તો નથી પણ યુદ્ધનું સાયરન ઘણા બધા જિલ્લાઓમાં વાગવાનું છે. 300 થી વધારે જિલ્લામાં આખા ભારતના 300 થી વધારે જિલ્લામાં આ સાયરન વાગવાનું છે ત્યારે ખાસ શું કરવું અને શું ન કરવું એના વિશે પણ માહિતી દેવામાં આવશે. અને ત્યાર પછી વાત કરીએ તો સાયરન વાગે ત્યાર પછી સુરક્ષિત જગ્યાએ રહેવું એવું પણ કહેવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને જે આપણે બદલો લીધો છે એના વિશે પણ તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો. મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.